ચાલો મિત્રો એક બીજો એક દાખલો આપણે સ્વાધ્યાયનો ગણવા જઈ રહ્યા છે. જોઈએ 18 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે 27 સેન્ટીમીટર દૂર 7 સેન્ટીમીટર લંબાઈની એક વસ્તુને મૂકી છે. પડદાને અરીસાથી કેટલા અંતરે રાખતા તેના પર તીક્ષ્ણ પ્રતિબિંબ કેન્દ્રિત થશે અને પ્રતિબિંબનો પ્રકાર શોધો. બરાબર. હવે પહેલી વસ્તુ એ કે આપણે પ્રતિબિંબ અંતર શોધવાનું છે. બરાબર. આપણને એટલી તો ખબર પડી ગઈ. પહેલા ગીવન કરીને બધી ઇન્ફોર્મેશન લખી દે. ચાલો જે દર વખત કરીએ છીએ ગીવન. બરાબર. ગીવનમાં શું ઇન્ફોર્મેશન છે આપણી પાસે? એક તો કેન્દ્ર લંબાઈ આપેલી છે. પહેલા તો અરીસો કયો છે જોઈ લો. અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસો. બરાબર. અંતર્ગોળ અરીસો છે. કેન્દ્ર લંબાઈ f ઇઝ ઇક્વલ ટુ 18 સેન્ટીમીટર છે. હવે કેન્દ્ર લંબાઈ અંતર્ગોળ અરીસો તો કેવી આવશે? માઇનસમાં આવશે. બરાબર. તો માઇનસ આપણે કરી દઈએ છીએ અહીંયા. ચાલો સરસ. એનાથી આગળ જોઈએ. 27 સેન્ટીમીટર દૂર વસ્તુ રાખેલી છે. એનો મતલબ કે વસ્તુ અંતર u બરાબર 27 સેન્ટીમીટર. વસ્તુ અંતર કોઈ પણ વખત હોય, કોઈ પણ દાખલામાં હોય, કેવું આવશે દીકરાઓ? માઇનસમાં આવશે. તો આપણે એ પણ લખી દઈએ. બરાબર. 7 સેન્ટીમીટર લંબાઈની વસ્તુ, એનો મતલબ કે વસ્તુની ઊંચાઈ h ઇઝ ઇક્વલ ટુ 7 સેન્ટીમીટર. હવે ઊંચાઈ x y અક્ષ પર ઉપરની બાજુ હશે એટલે પ્લસમાં આવશે. પડદાને અરીસાથી કેટલા અંતરે રાખવામાં આવે? એનો મતલબ કે પ્રતિબિંબ અંતર આપણે શોધવાનું છે. પ્રતિબિંબ અંતર v. બરાબર શોધવાનું છે. પ્રકાર ઓકે. પ્રકાર જોઈ લઈએ. ઓકે. અને પ્રતિબિંબની ઊંચાઈ. h ડેશ ઇઝ ઇક્વલ ટુ શોધવાના છે. ચલો આટલી ઇન્ફોર્મેશન છે. બરાબર. આપણે સોલ્યુશન કરીને લખવાની શરૂઆત કરીએ. એના પહેલા એક વખત કિરણાકૃતિ થકી આપણે થોડું સમજી લઈએ શું કહેવા માંગે છે દાખલો. જો હવે ધ્યાનથી કે આપણી પાસે એક અંતર્ગોળ અરીસો છે. ધ્યાનથી સમજો. બહુ ઈઝી છે. હમણાં જ ખબર પડી છે કે જવાબ શું આવશે. અંતર્ગોળ અરીસો છે. બરાબર. આ આપણે અંતર્ગોળ અરીસો ડ્રો કરી દીધો. બરાબર. ચાલો અંતર્ગોળ અરીસો આવી ગયો. હવે અહીંયા જે છે આપણે હું અહીંયા લઈ લઉં છું કેન્દ્ર લંબાઈ. અહીંયા મુખ્ય કેન્દ્ર f લઈ લઉં છું. આટલી આપણી કેન્દ્ર લંબાઈ થશે. બરાબર. અહીંયા ધ્રુવ p છે. આટલાથી ડબલ થઈ જાય એટલે અહીંયા સુધી આપણે લઈ લઈએ. થોડું આગળ આવશે. અહીંયા સુધી આપણે લઈ લઈએ c, વક્રતા કેન્દ્ર c. ઓકે સરસ. ચાલો હવે જો તમને કેન્દ્ર લંબાઈ f -18 x થી આ બાજુ બરાબર એટલે -18 આપેલી છે. આટલી -18 હોય, જો અહીંયા -18 હોય તો દીકરાઓ આ -18 તો આ કેટલું થાય? 18 દુ 36 થવું જોઈએ. એટલે આટલું અંતર જે છે તમારી પાસે અહીંયાથી લઈને અહીંયા સુધી ધ્રુવ p સુધીનું બરાબર, એ જે અંતર હશે એ કેવું હશે? 36 હશે. બરાબર. -36 ખબર જ પડી જાય. હવે આપણને શું કહ્યું છે? 27 સેન્ટીમીટર એટલે 18 થી મોટા અને 36 થી નાના. એટલે તમારી જે વસ્તુ છે કંઈક અહીંયા હોવી જોઈએ. બરાબર. હવે તમને યાદ છે દીકરાઓ ટેબલમાં આપણે જોયું હતું કે પ્રેક્ટિસ પણ તમે કરી હશે. જો વસ્તુ c અને f ની વચ્ચે હોય તો પ્રતિબિંબ ક્યાં મળે? તો c થી દૂર જ મળે દીકરાઓ. બરાબર. c થી દૂર મળે. બરાબર. c થી દૂર મળશે. પ્લસ બીજું કે પ્રતિબિંબ c થી દૂર મળે એનો મતલબ કે આપણો જે જવાબ છે એ 36 કરતા મોટો આવવો 36 કરતા જવાબ મોટો આવવો જોઈએ. બરાબર. અને માઇનસમાં જવાબ આવે એનો મતલબ આપણો જવાબ સાચો. બરાબર. ક્લિયર? એટલે આ કિરણાકૃતિની જે ટેબલ છે એના પરથી તમે ખાસી ઇન્ફોર્મેશન આપી શકો છો. અહીંયા જો પ્રતિબિંબ પણ કેવું મળે છે? અરીસાની આ બાજુ મળે છે. એનો મતલબ કે વાસ્તવિક અને ઉલટું હોવું જોઈએ. તો હું અહીંયા લખી દઉં છું. બરાબર. જો ધ્યાનથી તો કે વાસ્તવિક અને ઉલટું. એક તો આપણને ખબર પડી ગઈ. ચાલો બરાબર. ક્લિયર? ચલો કિરણાકૃતિને રફ કરું છું, સૂત્ર લખું છું અને દાખલો ગણવાની શરૂઆત કરીએ. અરીસાનું સૂત્ર વાપરવાનું છે તો આપણે અરીસાનું સૂત્ર વાપરીએ. બરાબર. અરીસાનું સૂત્ર આપણને યાદ જ છે દીકરાઓ. શું છે જોઈએ. અરીસાનું સૂત્ર f ઇઝ ઇક્વલ ટુ
1/v વત્તા 1/u. આપણે v શોધવાના છે, બરાબર. તો 1/v ને કરતા બનાવીએ દીકરાઓ તો શું થાય? 1/f માઇનસ 1/u. બરાબર. ચાલો બાકી બધી હવે કિંમતો મૂકીએ, રકમમાં જે આપેલી છે તે ગિવનમાં આપણે જે લખ્યું છે બધી ઇન્ફોર્મેશન અંદર પુટઅપ કરીએ. શું થશે? 1/v ઇઝ ઇક્વલ ટુ f ની વેલ્યુ કેટલી છે? તો કે -18. ઓકે, તો માઇનસ 1/18. બરાબર. ચાલો ઓછા ઓછા વત્તા થશે, એટલે અહીંયા આપણે વત્તા કરી દઈએ, 1/, શું કરી દઈએ? ડાયરેક્ટ 27. ચાલો સરસ. હવે 27 ધન વાળું પદ પહેલા આગળ લખી દઈએ. ચાલો 27 ઓછા 1/18. બરાબર. ચાલો 18 ઓછા 27. 18 × 18, 27 × 27. બરાબર. 18 × 18, 27 × 27. બરાબર છે. અને નીચે 27 ગુણ્યા 18. જો શું ઇન્ફોર્મેશન આવે, શું જવાબ આવે દીકરાઓ? તો કે 18 માંથી 27, 27 માંથી 18 જાય એટલે પહેલી વસ્તુ 27 માંથી 18 કરો. બરાબર. 9 દુ 18, 9 તારી 27. બરાબર. એટલે 9 આવશે અને -9 થશે છેદમાં 27 ગુણ્યા 18. જો જવાબ માઇનસમાં આવી રહ્યો છે એનો મતલબ આપણો દાખલો સાચો છે. 9 તારી 27 એટલે 18 તારી 54. બરાબર. એટલે 1/-1/54 આવશે. અને આ જવાબ કોનો છે? તો કે 1/v. તો v નો જવાબ શું થાય દીકરાઓ? -54 થશે. 54 સેન્ટીમીટર. આ આપણું આવી ગયું પ્રતિબિંબ અંતર. એકદમ ઈઝી, આવડે તેવું અને બહુ જ જલ્દી આવી ગયું. બરાબર. ચાલો સરસ. હવે વાત કરી લઈએ આપણે. હવે વાત કરીશું આપણે પ્રતિબિંબની ઊંચાઈ. ચાલો પ્રતિબિંબની ઊંચાઈ માટે આપણે મોટવણીનું સૂત્ર લઈએ બેટા. મોટવણીનું સૂત્ર આપણને ખબર છે -v/u બરાબર h'/h. આવું સૂત્ર છે. બરાબર. આપણી પાસે મોટવણી છે નહીં, પણ આપણે એના સૂત્રની -v/u છે એની અંદર કિંમત મૂકી શકીએ છીએ. બરાબર. તો આપણે હું એને રફ કરું છું અને અહીંયા જવા દઈએ તો h' ને કરતા બનાવું દીકરાઓ તો શું થાય? તો મારી પાસે જો h' ને કરતા બનાવવા હોય, બરાબર, તો -v × h છેદમાં u. ચલો -v, v ની વેલ્યુ કેટલી છે જોઈ લો, -54. તો માઇનસ માઇનસ પ્લસ, બરાબર, માઇનસ કૌંસમાં -54 ગુણ્યા h હાઈટ કેટલી આપી છે? 7 સેન્ટીમીટર આપેલી છે. તો 7 કરતા જવાબ આપણો મોટો આવવો જોઈએ. બરાબર, યાદ રાખજો. ચાલો આગળ જઈએ. u કેટલા છે? -27. ઓકે, -27. ચાલો સરસ. તો h' બરાબર માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયા. બરાબર. ચાલો -54 ગુણ્યા 7 છેદમાં 27 વધ્યા. 27 દુ 54. h' બરાબર કેટલા આવે? 7 દુ 14, -14 જવાબ આવે છે દીકરાઓ, જે આપણી થશે પ્રતિબિંબની ઊંચાઈ. એટલે આ એક બીજો એક દાખલો થઈ ગયો દીકરાઓ, જે બહુ ઈઝી હતો અને બહુ જ મસ્ત રીતે દાખલો ફિનિશ થઈ ગયો. બરાબર. એટલે આ એક દાખલો છે, એને પણ તમારે નોટ કરી લેવાનો છે. મસ્ત રીતે જોઈ લેજો. બરાબર. ચાલો ફટાફટથી નોટ કરી લો.